કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે આપણે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિમાં જ આગળ વધશું. ધ્યાન આપજો, આઈન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ આપણે તારવશું. વિકિરણ ઉર્જાના ક્વોન્ટમ. વિકિરણ એટલે આપાત વિકિરણ, ઉર્જા એટલે જે આપણે એનર્જી કહીએ છીએ, અને ક્વોન્ટમ એટલે જથ્થો. તો ઉર્જાના જથ્થા સ્વરૂપે હોય છે એ આઈન્સ્ટાઈને કેવી રીતે સમજાવ્યું એ આપણે સમજીએ. તો આઈન્સ્ટાઈને એક વિદ્યુત ચુંબકીય વિકિરણ અંગેનો વાદ રજૂ કર્યો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે આઈન્સ્ટાઈને વિદ્યુત ચુંબકીય વિકિરણ વાદ રજૂ કર્યો. આ વાદ અનુસાર એમણે શું કીધું કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ ઉર્જાના સતત શોષણને કારણે થતું નથી. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, માનો કે આપણે વિચારીએ કે આ ધાતુ છે, તો આમાંથી આ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય છે એ વિકિરણ ઉર્જાનું સતત શોષણથી થતું નથી. એવું કોણે કીધું? આઈન્સ્ટાઈને. કયા વાદ અનુસાર? વિદ્યુત ચુંબકીય વિકિરણ વાદ અનુસાર એમણે સમજાવ્યું કે આ ઉર્જાનું સતત શોષણને કારણે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો કેવી રીતે થાય છે એ કેવી રીતે સમજાવ્યું એ સમજીએ. આ એક ધાતુની સપાટી, તો આ ધાતુની સપાટીમાં આ જે છે એ સતત દ્વારા થતું નથી. તો આમાં શું હશે? તો કે આ ધાતુની સપાટી, એમાં વિકિરણ ઉર્જા છે એ અસતત એકમોની બનેલી હોય છે. તો આ વિકિરણ ઉર્જા જે અસતત એકમોની બનેલી. અસતત એકમ એટલે શું? તો કે આ અસતત એકમ તો આ એક કન્સેપ્ટ સમજો કે વિકિરણ ઉર્જા એ અસતત એકમોની બનેલી હોય છે. અસતત એટલે શું? તો કે આ ઉર્જાના ક્વોન્ટમ છે. તો આપાત વિકિરણ ઉર્જા એ ઉર્જાના ક્વોન્ટમની બનેલી. ક્વોન્ટમ એટલે જથ્થો, એટલે ઉર્જાના જથ્થાની બનેલી હોય છે. તો આ ઉર્જાનો આપણે જથ્થો કહીએ તો અહીંયા ઉર્જાનો જથ્થો છે, આ પણ ઉર્જાનો જથ્થો છે. અને આના દ્વારા ઇલેક્ટ્રોનનું શું થાય? ઉત્સર્જન. તો એવું કોણે કીધું? આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે. તો આ જે છે વિકિરણ ઉર્જા એ અસત એકમોની વિકિરણ ઉર્જા એ અસતત એકમોની બનેલી હોય છે. તો ઉર્જાના અસતત એકમો કેવા હોય? તો કે અહીંયા મેં જે છે બતાવ્યા છે ઉર્જાના જથ્થા બતાવેલા છે. તો આ વિકિરણ ઉર્જાને મેં આ રીતે દર્શાવતો નથી. તો આ તો તરંગ સ્વરૂપ થયું. અહીંયા કયો સ્વરૂપ દર્શાવ્યું? કણ સ્વરૂપ. તો ઉર્જાના જથ્થા સ્વરૂપે દર્શાવ્યું. એનો મતલબ એવો થયો કે ઉર્જાનો જે ક્વોન્ટમ છે એને આપણે ફોટોન પણ કહીએ છીએ. તો આ જે છે ફોટોન છે, આ પણ ફોટોન છે, આ પણ ફોટોન છે, આ પણ ફોટોન છે. તો આપાત વિકિરણ ઉર્જા એ ઉર્જાના ક્વોન્ટમ એટલે કે જથ્થાની બનેલી હોય છે. તો આ ઉર્જાનો ક્વોન્ટમ કહી શકાય. અને આ જે છે ક્વોન્ટમ એની ઉર્જા કેટલી? તો કે hv જેટલી. તો આ ઉર્જા છે, તો આપાત વિકિરણ ઉર્જા જે આપણે અહીંયા દર્શાવ્યું છે એનું સમીકરણ આપણે લખીએ તો E = NhV. અહીંયા n શું છે? તો કે ફોટોનની સંખ્યા, જ્યાં n ફોટોનની સંખ્યા, અને h શું છે? પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંક. અને v છે આપાત પ્રકાશની આવૃત્તિ.
તો n છે ફોટોનની સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એટલે આપણે શું લખી શકીએ તો કે n ઇક્વલ ટુ 1, 2, 3 એન્ડ સો ઓન. તો n છે ફોટોનની સંખ્યા, પૂર્ણાંક સંખ્યા n ઇક્વલ ટુ 1, 2, 3 એન્ડ સો ઓન. h પ્લાન્ક અચળાંક, v આપાત પ્રકાશની આવૃત્તિ. તો અહીંયા આ જે આપાત પ્રકાશ છે એ હવે સતત નથી પણ કેવો છે? અસતત છે. અસતત એટલે શું? તો કે અપૂર્ણાંક આ જે છે એની અંદર પૂર્ણાંક આવે છે, અપૂર્ણાંક નથી. તો આ જે છે એને આપણે આ જે ઉર્જાનો જથ્થો છે, આ જે છે એ ઉર્જાનો ક્વોન્ટમ અથવા જથ્થો અથવા એને પેકેટ કહેવાય અથવા બંડલ કહી શકાય. તો ઉર્જાનો જથ્થો, ક્વોન્ટમ, ક્વોન્ટમ કયો, જથ્થો કયો, બંડલ કયો, પેકેટ બધું સમાન છે. અને આ જે જથ્થાની ઉર્જા કેટલી? તો કે આ HV, આની પણ કેટલી? HV. આ બધાની કેટલી? HV જથ્થાના આ જે ઉર્જાના ક્વોન્ટમ છે. તો આ HV છે એની ઉર્જા છે. તો આ ક્વોન્ટમ એટલે જથ્થો તમને એમ કહે કે આપાત પ્રકાશની જે ઉર્જા છે એ ઉર્જા કેટલી હોય? તો કે HV જેટલી. તો HV છે એ એક, અને આને શું કહેશું હવે? ઉર્જાનો ક્વોન્ટમ જથ્થો અથવા એને ફોટોન કહેવાય. આ ફોટોન. તો ફોટોન છે એ આપણે આ n ઇક્વલ ટુ 1 મૂકો તો ફોટોનની ઉર્જા, એક ફોટોનની ઉર્જા કેટલી થઈ? તો કે HV. બીજા ફોટોનની ઉર્જા પાછી કેટલી થઈ? તો કે HV. તો આ જે છે ફોટોન તરીકે લઈ શકાય. ફોટોન એટલે શું? તો કે આ કણ સ્વરૂપ. અને કણ સ્વરૂપ કેવું હોય? તો કે અસતત હોય છે. અસતત. તો સમજો કે આ જે છે એ ફોટોન છે, આ પણ ફોટોન છે, આ ફોટોન. ફોટોન એટલે શું? તો કે ઉર્જાનો જથ્થો. આ રીતે ઉર્જાનો જથ્થો એક છે, પછી બીજો છે, પછી ત્રીજો છે, પછી વચ્ચે જગ્યા છે, જો ખાલી જગ્યા. અને ખાલી જગ્યા શું દર્શાવે છે? અસતત. તો સતત અને અસતત આપણે વિચારીએ તો જો એની થોડીક સમજણ આપું કે આની અંદર આપણે સતત કીધું છે. તો આ જે છે આપાત વિકિરણ ઉર્જા છે એ તરંગ સ્વરૂપે હોય છે. તો આને શું કહેવાય? તો કે આ સતત. સતત શા માટે? અહીંયા કોઈ બ્રેકેજ નથી. જો કોઈ પણ ભાગ છે તૂટેલો નથી, કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ એટલે શું કહેવાય? સતત. જ્યારે આની અંદર ચેક કરો, આ જે વિકિરણ ઉર્જા અત્યારે મેં આમ નથી દર્શાવી, મેં આપાત વિકિરણ ઉર્જા આ રીતે દર્શાવી છે. તો આપાત વિકિરણ ઉર્જા આ રીતે દર્શાવી તો અહીંયા આ જે છે ઉર્જાનો જથ્થો છે, પછી ખાલી જગ્યા છે, વળી પાછો ઉર્જાનો જથ્થો, ખાલી જગ્યા, ઉર્જાનો જથ્થો, ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યા શું દર્શાવે છે? તો કે અસતતપણું. તો અસતત છે, કન્ટિન્યુઅસ નથી. જો ખાલી જગ્યા વચ્ચે છે. અને આમાં શું છે? તો કે આ ખાલી જગ્યા નથી. આની અંદર ખાલી જગ્યા નથી એટલે સતત કહેવાય. આની અંદર ખાલી જગ્યા છે એટલે અસતત કહેવાય. તો આ સતત શા માટે? તો તમને આની પહેલાં મેં સમજાવ્યું હતું કે E ઇક્વલ ટુ હાફ KA². આમાં જો અપૂર્ણાંક પણ આવે છે. અને આપણે આમ વિચારીએ તો આ રીતે સમજી શકાય. આની ઉર્જા જો હાફ KA² છે, આ તરંગ સ્વરૂપ છે. અને આની ઉર્જા કઈ આપણે લીધી હતી? NHV લાસ્ટ લેક્ચરમાં, જે કણ સ્વરૂપ છે. એટલે કણ એટલે ફોટોન સ્વરૂપ. ફોટોન છે ઉર્જાના જથ્થા છે. અને એક ઉર્જાના જથ્થાની ઉર્જા કેટલી? તો કે HV જેટલી. હવે આની અંદર સમજીએ હજી એક પોઈન્ટ કે આ સતત છે અને આ કેવી છે? તો કે આની અંદર આપણે અસતત લખ્યું છે. તો સતત હોય, માનો કે આ 1 હોય પોઈન્ટ, જોજો સમજજો, આ 1 હોય તો અહીંયા કેટલી હોય? તો કે 1.2, આ 1.1, પછી કેટલું હોય? તો કે 1.2, પછી કેટલું હોય? 1.3. એમ કરીને આ સળંગ આપણે જોઈન્ટ કરતા જઈએ તો આ રીતે આવે. તો 1 છે, 1.1, અહીંયા 1 કહીએ, 1.1, 1.2, 1.3 એ રીતે કરતા જઈએ અને જોઈન્ટ કરી દઈએ તો આ રીતે સતત મળશે. પરંતુ આની અંદર ચેક કરો, એનની કિંમત કેટલી લેવાની છે? તો કે એનની કિંમત 1 લેવાની, પછી 1.1 કે 1.2 નથી, ડાયરેક્ટ શું છે? 2 છે. તો 1 ને 2 વચ્ચે ગેપ પડે, અને 1 ને 2 વચ્ચે ગેપ પડે, આ ગેપ દર્શાવ્યો છે જે અસતતપણાનો ભાસ કરે છે. તો આ જે છે એ 1 છે, પછી 2 છે, પછી જો 2.1, 2.2 એવું નથી, અપૂર્ણાંક આવતી જ નથી. એટલે 2 પછી ડાયરેક્ટ 3 છે. તો આ 2 પછી ડાયરેક્ટ 3 વચ્ચે ગેપ છે. એટલા માટે આ અસતત છે. જે કણ સ્વરૂપ છે, ઉર્જાનો જથ્થો છે, ફોટોન સ્વરૂપ છે. તો આપાત વિકિરણ ઉર્જા ફોટોનની બનેલી છે એવું કોણે કીધું? તો કે એવું એમને
એમના જે વિદ્યુત ચુંબકીય વિકિરણવાદ અનુસાર એમણે એમ કીધું હતું કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ આપાત વિકિરણનું સતત ઉર્જાનું શોષણ દ્વારા થતું નથી, પરંતુ આપાત વિકિરણ ઉર્જા એ કેની બનેલી હોય છે? ફોટોનની બનેલી હોય છે. ફોટોન એટલે શું? ઉર્જાના જથ્થા. ઉર્જાના જથ્થા એ કેવા હોય? તો કે અસતત હોય છે. અને આ કેવું હોય? સતત. તો આ બે છે એ અલગ અલગ દર્શાવે છે. તો આપણે જે આ દર્શાવ્યું એમાં ઉર્જાના જથ્થા સ્વરૂપે હોય છે આપાત વિકિરણ ઉર્જા, ક્વોન્ટમ સ્વરૂપ કહેવાય, ઉર્જાનો જથ્થો કહેવાય, ઉર્જાના બંડલ કહેવાય, અથવા એને ફોટોન કયો, કણ સ્વરૂપ કયો, અસતત કયો. આ બધા નામ યાદ રાખજો. તો આ જે છે એ એની ઉર્જા. હવે તમને એમ કે ઉર્જાનો નાનામાં નાનો જથ્થો છે એ કેટલો હોય? તો કે ઉર્જાનો નાનામાં નાનો જથ્થો તો કે n = 1 કિંમત મૂકો. શરૂઆત જ અહીંથી થાય છે. તો ઉર્જાનો નાનામાં નાનો જથ્થો hv જેટલો હોય છે. શા માટે? તો કે n ની કિંમત કેટલી મૂકવાની? 1. તો આ hv જેટલો. તો આ એક ફોટોન કહી શકાય. તો આ બીજો ફોટોન, આ ત્રીજો ફોટોન, આ ચોથો ફોટોન. તમને એમ કે E = 5hv. આનો મતલબ શું કરવો? તો કે આનો મતલબ એવો કહેવાનો કે hv જથ્થાના 5 ફોટોન એમ કહી શકાય. તો hv જે ઉર્જાનો જથ્થો છે એના 5 ફોટોન એ આ ઉર્જા દર્શાવે છે. તો આ જે સમીકરણમાં આનું વિધાન પૂછે તો hv જથ્થાની ઉર્જાના 5 ફોટોન, આ નંબર ઓફ ફોટોન્સ છે. કારણ કે આપણે n શું લખીએ છીએ? ફોટોનની સંખ્યા છે. તો hv જથ્થાના 5 ફોટોન દર્શાવે છે. આવું વિધાન તરીકે તમને પૂછે તો તમને ખ્યાલ હોવો જરૂરી છે. અહીંયા માનો કે આ 3 કરી નાખે તો hv જથ્થાના 3 ફોટોન દર્શાવે છે. તો આ hv છે ઉર્જા છે. તો ઉર્જાનો જથ્થો hv છે. તો hv જથ્થાના 3 ફોટોન દર્શાવે છે. તો મેં તમને આ અત્યારે થોડુંક આપણે બેઝિક કન્સેપ્ટ લઈ લીધો. ખાસ યાદ રાખજો, એમને એમ કીધું કે સતત ઉર્જાનું શોષણથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, પરંતુ આપાત વિકિરણ ઉર્જા એ અસતત એકમોની બનેલી હોય છે. અને આ અસતત એકમો એટલે જ ફોટોન, ઉર્જાનો જથ્થો, ઉર્જાનો ક્વોન્ટમ કે કણ સ્વરૂપ એમ પણ કહી શકાય. હવે આઈન્સ્ટાઈનનું આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે એ સમજીએ અને કેવી રીતે તારવી શકાય, કેવી રીતે સમીકરણ આવી શકે એ સમજીએ. માનો કે આ એક ધાતુની સપાટી છે. હવે આ ધાતુની સપાટી પર આપણે કીધું એ પ્રમાણે કે ઉર્જાનો જથ્થો ફોટોન છે, વિકિરણ ઉર્જા, આપાત વિકિરણ ઉર્જા. આ કયા સ્વરૂપે છે? તો કે અસતત, ફોટોન સ્વરૂપે, અસતત. તો આ ઉર્જાના જથ્થા છે. હમણાં જ કીધું હતું એ પ્રમાણે આ ફોટોન છે, વચ્ચે ગેપ છે. આ વિકિરણ ઉર્જા આના પર આપાત થાય છે. આ છે ધાતુની સપાટી. અને આ ધાતુની સપાટી છે એનું ધાતુનું વર્ક ફંક્શન φ0 છે. આ જે છે આપાત વિકિરણ ઉર્જા અથવા તો આપાત જે વિકિરણ છે એની ઉર્જાને આપણે E = hv કહી દઈએ. હવે જ્યારે હું E = hv કહું એટલે એક ફોટોનની ઉર્જા થાય. યાદ રાખજો, કારણ કે n છે =1 લઈ લીધું, n = 2 તો કે hv જથ્થાના 2 ફોટોન એવું કીધું હતું હમણાં જ મેં તમને. તો આ hv છે એ ઉર્જાનો નાનામાં નાનો જથ્થો છે અથવા તો એક ફોટોનની ઉર્જા છે. તો આ જે છે વિકિરણ છે એ ફોટોન સ્વરૂપે આના પર આપાત થઈ અને તમને ખ્યાલ છે જો આની અંદર એમ કહીએ કે ઇલેક્ટ્રોન છે hv જેટલી ઉર્જાનું જથ્થાનું શોષણ કરે છે, પરંતુ જો આપણે એમ કહીએ જો E > φ0 હોય તો શું થાય એ આપણે સમજીએ. E એટલે શું? hv. તો hv > φ0 હોય તો આગળ શું થાય એ સમજીએ.
તો તમને ખ્યાલ છે એચવી ગ્રેટર દેન 50 હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય આ ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા સાથે આનું ઉત્સર્જન થશે. તો એનો મતલબ એવો થયો કે એચવી ગ્રેટર દેન 50 હોય તો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા ધરાવે છે. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ને ઇલેક્ટ્રોન છે મહત્તમ ગતિ ઉર્જા ધરાવે છે. હવે તો આનું સમીકરણ શું બને તો કે આનું સમીકરણ અત્યારે જો બહુ સિમ્પલ એક બહુ સાદું ઉદાહરણ આપું છું જેનાથી તમને સમીકરણ ગોખવાની જરૂર ન પડે. માનો કે આપાત વિકિરણ ઉર્જા છે. આ આપાત વિકિરણ ઉર્જા 10 જૂલ છે. આની કોઈ એક કિંમત લઈ લી. માનો કે આ ધાતુની સપાટી છે એનું વર્ક ફંક્શન 3 જૂલ છે. કેટલું છે આ 3 જૂલ. આપાત વિકિરણ ઉર્જા કેટલી છે 10 જૂલ. એનો મતલબ એવો થયો કે અહીંયા HV ગ્રેટર દેન 50 છે. આ કેટલી છે 10 જૂલ. આ કેટલી છે 3 જૂલ. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો થવાનું જ છે કારણ કે આ ઉર્જા વધારે છે એટલે ઇલેક્ટ્રોન લઘુત્તમ ઉર્જા મેળવી અને ઉત્સર્જન તો કરશે પણ સાથે સાથે એને ગતિ ઉર્જા પણ પ્રાપ્ત થશે. તો એ ગતિ ઉર્જા કેટલી હશે મહત્તમ ગતિ ઉર્જા કેટલી મળશે તો કે આ 10 જૂલ હતી અહીંયા કેટલી ઉર્જાનું શોષણ કર્યું 3 જૂલનું. તો આ ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા સાથે બહાર નીકળે તો કે 7 જૂલ. તો આ જે છે એ 7 જૂલ સાથે બહાર નીકળશે ઇલેક્ટ્રોન. ચેક કરો જી આ 10 જૂલ છે તો 3 જૂલ છે એ અહીંયા જે એનું લઘુત્તમ વર્ક ફંક્શન હતું આપણે આમ કહીએ તો લઘુત્તમ ઉર્જા એટલે એને ધાતુનું વર્ક ફંક્શન કહીએ તો લઘુત્તમ ઉર્જા 3 જૂલ જેટલી ઉર્જા મેળવી અને 7 જૂલ ઉર્જા સાથે બહાર નીકળ્યું કારણ કે ટોટલ 10 જૂલ ઉર્જા છે. તો 10 જૂલ તો એનો મતલબ એવો થયો કે આપણે આ જે છે એને આપણે આમ લખી શકીએ E ઇક્વલ ટુ આ જે છે એને આપણે 50 પ્લસ કે મેક્સિમમ કહી શકીએ. ચેક કરો જી આની કિંમત મૂકો તો કે આ 10 જૂલ. આ કેટલી છે 3 જૂલ. આ કેટલી તો કે 7 જૂલ. તો આ સરવાળો થઈ ગયા 10 જૂલ આ 3 જૂલ ને 7 જૂલ. તો આ ટોટલ કેટલી થઈ તો કે આ 10 જૂલ થઈ ગઈ. તો E ઇક્વલ ટુ 50 પ્લસ કે મેક્સિમમ. તો મહત્તમ ગતિ ઉર્જા શા માટે ધારણ કરી ઇલેક્ટ્રોને તો કે ઇલેક્ટ્રોન જે છે એ લઘુત્તમ ઉર્જા આટલી પ્રાપ્ત કરશે બાકીની ઉર્જા સાથે બહાર નીકળશે એટલે 7 જૂલ સાથે એટલે એને કે મેક્સિમમ કહેવાય. તો આ સમીકરણ પરથી આપણે આમ લખી શકીએ તેથી કે મેક્સિમમ ઇક્વલ ટુ E માઇનસ 50. આ અહીંયા રાખીએ તો આ બાજુ આવશે તો માઇનસ થશે. હવે આને આપણે આમ લખી શકીએ તેથી કે મેક્સિમમ ઇક્વલ ટુ HV માઇનસ 50. આ સમીકરણ ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ છે. આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહેવાય. આને 1 નંબર આપી દઈએ. તો આ જે સમીકરણ જે આપણે તારવવાનું હતું એ સમીકરણ છે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. કે મેક્સિમમ Eની જગ્યાએ HV મૂકી દીધું માઇનસ 50. કે મેક્સિમમ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, H પ્લાન્ક અચળાંક, V આપાત પ્રકાશની આવૃત્તિ, 50 ધાતુનું વર્ક ફંક્શન. તો આ જે છે એ સમીકરણ યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. હવે આની અંદર તમે જોઈ શકો કે અહીંયા હમણાં જ કીધું તો આપણે કે HV ગ્રેટર દેન શું છે 50. અહીંયા HV ગ્રેટર દેન 50 હોય હોવાથી અહીંયા HV ગ્રેટર દેન 50 હોવાથી જો આ વધારે હોય તો કે મેક્સિમમ ધન જ થશે. તેથી હોવાથી કે મેક્સિમમ ધન થશે કારણ કે આ જે વધારે હોય અને આ ઓછું હોય વધારેની જે નિશાની છે ધન છે એટલે કે મેક્સિમમ ધન જ થશે. તો અહીંયા HV ગ્રેટર દેન 50 હોવાથી કે મેક્સિમમ ધન થશે. તો આ રીતે મેં તમને બહુ સરળતાથી સમજાવ્યું કે આ જે છે સમીકરણ આ સમીકરણ ગોખવાની જરૂર નથી કારણ કે આટલી જેટલી ઉર્જા લઈને નીકળ્યા આપાત વિકિરણ ઉર્જા એમાંથી અમુક લઘુત્તમ ઉર્જાનું શોષણ કરે એટલે 3 જૂલ આ 10 જૂલ જઈને નીકળ્યું 3 જૂલ જેટલી ઉષ્માનું શોષણ કર્યું ઇલેક્ટ્રોન અહીંયા હતો અને પછી ઇલેક્ટ્રોનનું શું થયું ઉત્સર્જન.
અને કેટલી ઉર્જા લઈને બહાર નીકળે તો કે 10 હતી 3 વપરાની તો 7 જૂલ લઈને નીકળે, જે કે મેક્સિમમ તરીકે પ્રાપ્ત થાય, મહત્તમ ગતિ ઉર્જા. આ સમીકરણ યાદ રાખજો. હવે આ સમીકરણને જ આપણે અહીંયા લખીએ છીએ તો કે મેક્સિમમ ઇક્વલ ટુ HV માઇનસ φ0. હવે તમને ખ્યાલ છે કે આ કે મેક્સિમમ છે એને EV0 તરીકે પણ લખાય છે. આગળ આવી ગયું તમારે, તો આને આમ લખાય HV માઇનસ φ0. તો અહીંયા V0 ને સૂત્રનો કરતા બનાવો H/E ઇન્ટુ V માઇનસ φ0/E. અહીંયા શું લખી શકાય, કારણ કે મેક્સિમમ ઇક્વલ ટુ EV0. કે મેક્સિમમની કિંમત આપણે આ મૂકી, આ એમનામ છે બધી. V0 ને સૂત્રનો કરતા બનાવો H/E ઇન્ટુ V માઇનસ φ0/E. હવે આ સમીકરણ છે, જોજો આ સમજો, કોમ્પિટિટિવ એક્ઝામ આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે અને પૂછાયેલા છે. તો આ ટાઈપનો આને આપણે 1 નંબર આપ્યો, આ 2 નંબર આપી દઈએ આને. તો આ સમીકરણને આપણે y ઇક્વલ ટુ mx માઇનસ c એની સાથે સરખાવતા તો 2 ને 3 સાથે સરખાવતા. હવે શું થાય એ આપણે સમજીએ. તો જો y ઇક્વલ ટુ mx માઇનસ c, અહીંયા ચેક કરો, અહીંયા V0 કેની સાથે સરખાવીએ, y સાથે, m કેની સાથે સરખાવીએ, H/E સાથે, x v સાથે અને φ0/E c સાથે. તો આનો આલેખ કેવો થાય, તો અહીંયા ચેક કરો કેના વિરુદ્ધ કેનો આલેખ આવશે, તો કે y વિરુદ્ધ x. y એટલે V0 અને x એટલે v. તો V0 વિરુદ્ધ v નો આલેખ કેવો હોય એ સમજીએ. તો અહીંયા જે કિંમત આપણે સરખાવી છે આ બંનેને સરખાવતા શું મળે છે એ લખી નાખીએ. તો કે અહીંયા y V0 m H/E x v અને c આ આંતરછેદ છે જે ઋણ છે, એટલે આમ જોઈએ તો φ0/E એની કિંમત છે. તો આ જે છે એ y અક્ષ ઉપર આપણે એક આલેખ દોરીએ તો આ રીતનું થશે. આ y અને આ x અક્ષ. હવે તમને ખ્યાલ છે y અક્ષ ઉપર આપણે શું લેવાનું છે, V0. તો આ V0 સ્ટોપિંગ પોટેન્શિયલ, અને x અક્ષ ઉપર આ y અક્ષ અને આ x અક્ષ ઉપર આપાત પ્રકાશની આવૃત્તિ. તો આ જે છે x અક્ષ એના પર આપાત પ્રકાશની આવૃત્તિ. તો આ કેના વિરુદ્ધ કેનો આલેખ છે, V0 વિરુદ્ધ V. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિ. એનો આલેખ તમને પૂછે નીચેનામાંથી સાચો આલેખ કયો છે, તો આ રીતે થશે. અને બીજા પણ પ્રશ્ન કેવા પૂછાય એ સમજાવું છું. આ આપણે અહીંયા આ શું દર્શાવે છે, તો કે આ ઢાળ છે, રેખાનો ઢાળ. અને આ કેવું સમીકરણ છે, તો કે સુરેખાનું સમીકરણ છે. તો આલેખ કેવો થાય, તો કે આલેખ થશે આ રીતનો. જો આ જે છે એ આલેખમાં અહીંયા આ જે છે એ V0 થશે, અહીંયા આંતરછેદ છે જે માઇનસ થશે, કારણ કે અહીંયા જો y ઇક્વલ ટુ mx માઇનસ c છે, આ ઋણ છે, તો આ ઋણ છે. તો આ આંતરછેદ c છે, આંતરછેદ અથવા અંતઃખંડ પણ કહેવામાં આવે છે. આંતરછેદ
अथवा अंतःखंड। तो आ जे छे अंतःखंड केटलो आव्यो -φ0/e आ 0। तो आ जे छे ए ढाळ ढाळ केवो छे तो के धन छे, आ प्लस छे। जो तो ढाळ धन अने ढाळ केटलो h/e। तो आ सुरेखा छे एनो ढाळ पूछे तो h/e, आंतरछेद अथवा अंतःखंड पूछे तो φ0/e। आनी कोई किंमत आपी दे तो तमे डायरेक्ट जवाब लखी शको। आ जे छे ए आपणे थ्रेशोल्ड आवृत्ति कहीए छे, आ आपात प्रकाशनी आवृत्ति। आ स्टॉपिंग पोटेंशियल। तो स्टॉपिंग पोटेंशियल विरुद्ध आपात प्रकाशनी आवृत्तिनो आलेख आ रीते आवशे। आ आलेख मैं तमने ऑलरेडी समजावेलुं छे केवी रीते आवे। आ रीतनो आलेख आवशे अने आंतरछेद आ जे छे ए खरेखर माइनस है। अहींया आपणे सी नी जग्याए आटलुं लखीए छीए पण छे आंतरछेद माइनस। माइनस तमने ख्याल छे आनी नीचे आवे। अने आ ढाळ छे एनो पूछे तो h/e। ढाळनी किंमत पूछे तो पण तमे गणतरी करी शको। तो आ साचो आलेख कहेवाय। तो आ खास याद राखजो कि आ समीकरण परथी तमने v0 विरुद्ध v नो आलेख नीचेनामांथी कयो साचो छे तो आ आलेख साचो थशे। हवे महत्तम गति ऊर्जानुं एक समीकरण आपणे बतावीए। तो महत्तम गति ऊर्जा एनुं समीकरण हमणां जे लखेलुं हतुं के मैक्सिमम इक्वल टू तो कि आपणे आम करता हता E - φ0। तो आने एक मोटुं समीकरण आपणे जे आपणे एम कहीए आने मास्टर इक्वेशन गणीए तो एमांथी अमुक अमुक केवा दाखला पूछाय ए पण आपणे समजीए। अने आ समीकरणने आपणे आगळ केवी रीते जेटला जेटला नाना नाना समीकरण छे बधा भेगा करी अने एक मोटुं आपणे दर्शावीए तो ए आपने सरळ रहेशे एक्जाममां, जेने आपणे मास्टर इक्वेशन कहेशुं। तो आज मास्टर इक्वेशन केवी रीते बने ए समजीए। तो के मैक्सिमम इक्वल टू आम लखी शकाय ½ mv मैक्सिमम स्क्वेर। तमने खबर है के નું समीकरण ½ mv स्क्वेर थाय। अहींया के मैक्सिमम महत्तम गति ऊर्जा है इलेक्ट्रॉननी तो ½ mv मैक्सिमम आ इलेक्ट्रॉनનું दળ અને આ ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ ઇક્વલ ટુ આમ લખી શકાય EV0 આ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, આ સ્ટોપિંગ પોટેન્શિયલ ઇક્વલ ટુ આ સમીકરણ હું દર્શાવું છું ઉપર જે લખેલું છે આપણે હમણાં તારવેલું છે E - φ0 ઇક્વલ ટુ શું લખી શકાય તો કે E ની જગ્યાએ HV માઇનસ φ0 ની જગ્યાએ HV0 ઇક્વલ ટુ શું લખી શકાય તો કે HV ની જગ્યાએ C/λ માઇનસ HC/λ0 ઇક્વલ ટુ શું લખી શકાય તો કે આ બાયમાંથી કોમન શું નીકળે તો કે HC 1/λ માઇનસ 1/λ0 ઇક્વલ ટુ શું લખી શકાય p²/2m। તો આ એક પ્રકારનું સમીકરણ જે છે આખું સમીકરણ એક્ઝામમાં આપણે તૈયાર કરીને જાય તો એમાંથી કેવી રીતે દાખલાને આપણે સમજવું અને કેવી રીતે આ સમીકરણનો ઉપયોગ કરવો એ સમજાવું છું। તો આ ઇમ્પોર્ટન્ટ સમીકરણ તો આ બધા પદ શું દર્શાવે છે પહેલાં સમજાવી દઉં કે મેક્સિમમ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, એમ ઇલેક્ટ્રોનનું દળ, વી મેક્સિમમ ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ, ઈ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, V0 સ્ટોપિંગ પોટેન્શિયલ, ઈ આપાત પ્રકાશની ઉર્જા, φ0 આ જે છે તમને ખ્યાલ છે ધાતુનું વર્ક ફંક્શન અથવા ઘણી વખત લઘુત્તમ ઉર્જા પણ પૂછે, ધાતુનું કાર્યવિધેય પૂછે તો પણ φ0 છે। H પ્લાન્ક અચળાંક, V આપાત પ્રકાશની આવૃત્તિ, પાછું H પ્લાન્ક અચળાંક, V0 થ્રેશોલ્ડ આવૃત્તિ, લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ, લઘુત્તમ આવૃત્તિ એવા શબ્દો વાપરે છે, સીમાંત આવૃત્તિ એ પણ કે H પ્લાન્ક અચળાંક, C
શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ, લેમ્બડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ, h પ્લાન્ક અચળાંક, c શૂન્યાવકાશમાં પ્રકાશનો તરંગ વેગ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ, લેમ્બડા 0 થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, hc કોમન કાઢ્યો, આ પણ મેં તમને ઓલરેડી કહી દીધું. p તો કે આ વેગમાન તમને ખબર છે ગતિ ઉર્જાનું સમીકરણ k = p²/2m થાય, તો આ વેગમાન અને આ ઇલેક્ટ્રોનનું દળ. તો આ સમીકરણ યાદ રાખવાથી બહુ સરળ રહેશે. જે MCQ પૂછાય, દાખલા પૂછાય, કેવી રીતે સમજાવવું. ફોર એક્ઝામ્પલ તમને એમ પૂછે કે આપાત પ્રકાશની ઉર્જા કંઈક આપી દીધી x છે, બીજું તમને આપી દે કે ધાતુનું વર્ક ફંક્શન આની કોઈ કિંમત આપી દે, આની કોઈ કિંમત આપેલી છે, આની કોઈ કિંમત આપેલી છે, અને તમને પૂછે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થાય. તો આપાત પ્રકાશની ઉર્જા પણ આપેલી છે કંઈક, અને ધાતુનું વર્ક ફંક્શન કંઈક આપેલું છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત કેટલી થાય. તો આમાંથી કયા બે સમીકરણ સિલેક્ટ કરીએ કે જેથી આપણે આ મળી જાય. તો કે આ બે સમીકરણ સિલેક્ટ કરો છો. EV0 = E - ϕ0. તો આમાંથી કેને સૂત્રનો કરતા બનાવવાનો? V0 ને, તો 1/E E - ϕ0. આ બે કિંમત આપણી પાસે અવેલેબલ છે. એની કિંમત 1.6 × 10⁻⁹. તો આ જે છે V0 ની કિંમત મળી જાય. હવે ઘણી વખત તમને એમ કહે આ પહેલો દાખલો આ રીતે પૂછાય, બીજું પૂછે તમને ફોર એક્ઝામ્પલ એમ પૂછી દે કે આ જે છે E અને V0 ની કિંમત આપી દે. E ની કિંમત કંઈક છે, V0 ની કિંમત કંઈક આપેલી છે. તો E અને V0 ની કિંમત આપી દીધી. હવે તમને ϕ0 ની કિંમત પૂછાય, તો એ આ જ સમીકરણ થશે. તો કેને સૂત્રનો કરતા બનાવશો? ϕ0 ને, E ને V0 ની કિંમત છે. અથવા તો આ રીતનો પ્રશ્ન પૂછે, E અને ϕ0 ની કિંમત આપેલી છે. આ બીજો E ની કિંમત કંઈક આપેલી છે, ϕ0 ની કંઈક કિંમત આપેલી છે, અને તમને V મેક્સિમમ પૂછે. ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો થાય? તો QQ સમીકરણ લેશું. તો કે અત્યારે આપણે આ બે લીધા હતા, હવે આ બે નહીં લઈએ. આ દાખલા માટે E ϕ0 અને V મેક્સિમમ આને સરખાવશું. આને સરખાવીએ તો કયું સમીકરણ આવે? તો કે આને સરખાવીએ તો ½ m V મેક્સિમમ સ્ક્વેર = E - ϕ0. E અને ϕ0 આપેલું છે, એમ ઇલેક્ટ્રોનનું દળ આપને ખબર છે, તો V મેક્સિમમ ને સૂત્રનો કરતા બનાવો એટલે જવાબ મળી જાય. તો આ રીતનો પ્રશ્ન પૂછાય. એ જ રીતે તમને એમ કહી દે ત્રીજો પ્રશ્ન, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપેલી છે, કંઈક આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે, અને તમને પૂછે કે સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત કેટલી થાય. તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0, આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા, તો સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત કેટલી? તો કયા સમીકરણને સરખાવશું? તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ આ રહ્યું, આ સમીકરણ અને આ સમીકરણને સરખાવી દેવાનું. અહીંયા થ્રેશોલ્ડ તરંગ લંબાઈ વાળું આ છે. તો આ સમીકરણ ને આ સમીકરણ પરથી શું લખી શકાય? EV0 = hc/λ - sc/λ0. તો કેને સૂત્રનો કરતા બનાવવાનો? V0 ને. બધી કિંમત આપેલી હોય. જો આ જે છે એની કિંમત આપણે જાણીએ છીએ, h ની કિંમત જાણીએ છીએ, c ની પણ જાણીએ છીએ, લેમ્બડા ને λ0 ની કિંમત પણ આપેલી છે. બધી કિંમત મૂકવાથી V0 ને સૂત્રનો કરતા બનાવો તો તમને સ્ટોપિંગ પોટેન્શિયલ મળે. તો ઇન શોર્ટ, જ્યારે પણ પ્રશ્ન પૂછે ત્યારે કયા બે સમીકરણને સરખાવવા કે કેમાં જ્ઞાત વધારે સંખ્યા છે. જે જ્ઞાત છે રાશિ હોય તો જ્ઞાત રાશિ હોય એ બે સમીકરણ સરખાવી દેવાના, અજ્ઞાત રાશિવાળાને સૂત્રનો કરતા બનાવવાનો. તો અજ્ઞાત રાશિ સૂત્રનો કરતા બનાવી દીધો આપણે V0, તો એ આપણે જવાબ મળી જાય છે. તો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સમીકરણ છે, યાદ રાખી લેજો. કઈ કઈ રાશિ શું દર્શાવે છે એ પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો અહીં સુધી રાખશું. થેન્ક યુ વેરી મચ.